વડોદરામાં થતા ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ મેળવવામાં ખેલૈયાઓમાં ભારે અફરાતફરી મચી। નવરાત્રિના આગળના દિવસે જ પાસ માટે ભારે ધક્કામુક્કી થઈ। પાસ ન મળતા ભીડ બેકાબુ બની ગઈ। અલકાપુરી ક્લબમાં પાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વહેલી સવારથી ખેલૈયાઓ લાંબી લાઇનમાં ઊભા રહ્યા। 4000થી વધુ ખેલૈયાઓ એકસાથે એકઠા થતા ધક્કામુક્કી સર્જાઈ। કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાસ ન મળતા ભીડ બેકાબુ બની। લોકોએ તોડફોડ શરૂ કરી દીધી, જેમાં મુખ્ય દરવાજાના કાચ તૂટી ગયા। એક મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। હોબાળાના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું। લોકોનો આક્ષેપ છે કે 5500 રૂપિયા ચૂકવવા છતાં પણ કોઈ સુવિધા નથી। गरीब लोग जो बदा लाइन में उभा है भिखारी समझे आयोजकों एक महीना थी अमे पास माटे पैसा भर्या है और આવી રીતે લાઈન में उभा राखे बधाने હવે એમનો અંત આવવાની તૈયારી છે। ગરબા રમવાના આશિક છે અમે લોકો નામ છોડી દો તમે અને આ બધી પબ્લિક બેવકૂફ છે। એકચ્યુઅલી હંગામો કરવો જોઈએ। ઘરની રોટલી આવી છે, એક મહિના પહેલા બુકિંગ કરાવી છે, કોઈ પાસ આવ્યો નથી, ના કોઈ ડિટેલ્સ આવી છે। 2-3 વખત ફોન કર્યા તો કહે છે કે આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે। સવારે 10 વાગ્યાની મેં ઉભી છું, ક્યુઆર કોડ આવ્યા છે, અમુક લોકોને ક્યુઆર કોડ નથી આવ્યા। અહીંયા એવું કહે છે જેના ક્યુઆર કોડ આવ્યા છે એ લોકો ઘરે જતા રહો, જેના ક્યુઆર કોડ નથી આવ્યા એ લોકો લાઈનમાં ઉભા રહો। કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે। કેટલા વાગ્યાથી આવ્યા હતા? અમે સવારના 10 વાગ્યાની લાઈન। અહીંયા વ્યવસ્થા કેવી જોવા મળી? કોઈ જ વ્યવસ્થા છે નહીં। પાસ માટે આવેલા છે। પાસનું અમે લગભગ નહીં તો અત્યારથી 25-30 દિવસ પહેલાં બુકિંગ કરાવેલું હતું। કેટલા રૂપિયામાં બુકિંગ કરાવ્યું? બુકિંગ કરાવેલું તો 2300 રૂપિયાની અંદર, અને એની અંદર અમે ડિલિવરી ચાર્જ બી ભરેલો છે, પણ તે છતાં અમારો પાસ આવેલો નથી। તો અત્યારે શું ચાલી રહ્યું? શું થયું? પાસ વિતરણ માટે ચાલી રહ્યું છે, પાસ લેવા માટે અમે કેટલા વાગ્યાના ઊભા છો? અમે સવારે અહીંયા આગળ લગભગ 9:30 ઊભા છે। મેનેજમેન્ટની સુવિધા કેવી છે? અહીંયા મેનેજમેન્ટની સુવિધા મેનેજમેન્ટની બિલકુલ સુવિધા નથી, કારણ કે બધા આગળ ઘૂસી જાય છે। અમારો જે સન છે અને એના 2 ફ્રેન્ડ છે, એના પાસ છે, એ પાસ માટે અહીં આવ્યા છે અને લાઇનમાં ઊભા છે। ખાસા 2-2.5 કલાક ઉપર થઈ ગયા છે, પણ હજુ કશું કંઈક ક્યુઆર કોડ ને કંઈક મગજમારી ચાલે છે। મારા ભાઈ છે તે લાઇનમાં ઊભા છે। કેટલા વાગ્યાના આવ્યા હતા? ખાસા 2-2.5 કલાક જેવા થયા। બરાબર સુવિધા છે કે નહીં અહીંયા આગળ? અહીંયા આગળ બિલકુલ ફેસિલિટી છે નહીં। અહીંયા આગળ બધા ઊભા છે અહીંયા આગળ, અને કંઈક ઝઘડો ચાલે છે, કંઈક એ લોકો એવું કંઈક કે ક્યુઆર કોડ જેમની પાસે હોય તે લાઇનમાં નહીં ઊભા રહે તો ચાલે, જેમને ક્યુઆર કોડ નથી આવ્યો તો તે લોકો લાઇનમાં ઊભા રહીને પાસ કલેક્ટ કરી શકે છે, એવું કંઈક કહે છે। હજુ નંબર આવ્યો નથી એટલે ખબર નથી। વડોદરામાં થતા ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ મેળવવામાં ખેલૈયાઓમાં ભારે અફરાતફરી મચી। નવરાત્રિના આગળના દિવસે જ પાસ માટે ભારે ધક્કામુક્કી થઈ। પાસ ન મળતા ભીડ બેકાબુ બની ગઈ। અલકાપુરી ક્લબમાં પાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વહેલી સવારથી ખેલૈયાઓ લાંબી લાઇનમાં ઊભા રહ્યા। 4000થી વધુ ખેલૈયાઓ એકસાથે એકઠા થતા ધક્કામુક્કી સર્જાઈ। કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાસ ન મળતા ભીડ બેકાબુ બની। લોકોએ તોડફોડ શરૂ કરી દીધી, જેમાં મુખ્ય દરવાજાના કાચ તૂટી ગયા। એક મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। હોબાળાના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું। લોકોનો આક્ષેપ છે કે 5500 રૂપિયા ચૂકવવા છતાં પણ કોઈ સુવિધા નથી। गरीब लोग जो बदा लाइन में उभा है भिखारी समझे आयोजकों एक महीना थी अमे पास माटे पैसा भर्या है और આવી રીતે લાઈન में उभा राखे बधाने હવે એમનો અંત આવવાની તૈયારી છે। ગરબા રમવાના આશિક છે અમે લોકો નામ છોડી દો તમે અને આ બધી પબ્લિક બેવકૂફ છે। એકચ્યુઅલી હંગામો કરવો જોઈએ। ઘરની રોટલી આવી છે, એક મહિના પહેલાં બુકિંગ કરાવી છે, કોઈ પાસ આવ્યો નથી, ના કોઈ ડિટેલ્સ આવી છે। 2-3 વખત ફોન કર્યા તો કહે છે કે આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે। સવારે 10 વાગ્યાની મેં ઉભી છું, અમુક લોકોને ક્યુઆર કોડ આવ્યા છે, અમુક લોકોને ક્યુઆર કોડ નથી આવ્યા। અહીંયા એવું કહે છે જેના ક્યુઆર કોડ આવ્યા છે એ લોકો ઘરે જતા રહો, જેના ક્યુઆર કોડ નથી આવ્યા એ લોકો લાઈનમાં ઉભા રહો। કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે। કેટલા વાગ્યાથી આવ્યા હતા? અમે સવારના 10 વાગ્યાની લાઈન। અહીંયા વ્યવસ્થા કેવી જોવા મળી? કોઈ જ વ્યવસ્થા છે નહીં। પાસ માટે આવેલા છે। પાસનું અમે લગભગ નહીં તો અત્યારથી 25-30 દિવસ પહેલાં બુકિંગ કરાવેલું હતું। કેટલા રૂપિયામાં બુકિંગ કરાવ્યું? બુકિંગ કરાવેલું તો 2300 રૂપિયાની અંદર, અને એની અંદર અમે ડિલિવરી ચાર્જ બી ભરેલો છે, પણ તે છતાં અમારો પાસ આવેલો નથી। તો અત્યારે શું ચાલી રહ્યું? શું થયું? પાસ વિતરણ માટે ચાલી રહ્યું છે, પાસ લેવા માટે અમે કેટલા વાગ્યાના ઊભા છો? અમે સવારે અહીંયા આગળ લગભગ 9:30 ઊભા છે। મેનેજમેન્ટની સુવિધા કેવી છે? અહીંયા મેનેજમેન્ટની સુવિધા મેનેજમેન્ટની બિલકુલ સુવિધા નથી, કારણ કે બધા આગળ ઘૂસી જાય છે। અમારો જે સન છે અને એના 2 ફ્રેન્ડ છે, એના પાસ છે, એ
એ પાસ માટે અહીં આવ્યા છે ને લાઇનમાં ઊભા છે. ખાસા 2-2.5 કલાક ઉપર થઈ ગયા છે, પણ હજુ કશું કંઈક QR કોડ ને કંઈક મગજમારી ચાલે છે. મારા ભાઈ છે તે લાઇનમાં ઊભા છે. કેટલા વાગ્યાના આવ્યા હતા? ખાસા 2-2.5 કલાક જેવા થયા. બરાબર સુવિધા છે કે નહીં અહીંયા ગાડી? અહીંયા આગળ બિલકુલ ફેસિલિટી છે નહીં. અહીંયા આગળ બધા ઊભા છે અહીંયા આગળ, અને કંઈક ઝઘડો ચાલે છે કંઈક એ લોકો એવું કંઈક કે QR કોડ જેમની પાસે હોય તે લાઇનમાં નહીં ઊભા રહે તો ચાલે. જેમને QR કોડ નથી આવ્યો તો તે લોકો લાઇનમાં ઊભા રહીને પાસ કલેક્ટ કરી શકે છે એવું કંઈક કહે છે. હજુ નંબર આવ્યો નથી એટલે ખબર નથી.